પરમેશ્વર સદગુરુ પરમાત્મા જો કદાચ બીજો જન્મ મને ફરીવાર જો મળે ને, કદાચ મને આ કોળી સમાજમાં પાછો આપજો. એટલો આ સમાજ ભોળો, એટલો આ સમાજ વફાદાર. કોઈ પણ મિનિસ્ટરોના ડ્રાઈવર, કોઈ પણ ધારાસભ્યોના ડ્રાઈવર, કોઈ પણ સંસદ સભ્યોના ડ્રાઈવર કોણ છે તપાસ કરજો. 90% કોળી સમાજના ડ્રાઈવર હોય છે. કારણ કે થેલો ઉપાડી લેશે, સવારે ગાડી સાફ કરી નાખશે, વફાદાર રહેશે. એવો આ કોળી સમાજના ડીએનએ છે, એવા કોળી સમાજના રંગસૂત્રો છે. એટલા માટે હું કહું છું કે આપણા સમાજનો કોઈ ગેરઉપયોગ ન કરી નાખે. એટલા માટે મારી વિનંતી છે, આપણા સમાજને આવી ભોળપણનો લાભ બુદ્ધિજીવી લોકો ખૂબ અટાણ સુધી લીધું. આઝાદીના 75-78 વર્ષના વાણા વાઈ ગયા, છતાં સમાજના તમે જોવ તો અનેક ક્રિયા કર્મકાંડ ઉપાસનામાં આપણે અટવાણા છે. મારે એ જ વિનંતી કરવી છે કે વિદ્યાર્થીઓના સન્માન જેમ થઈ રહ્યા છે એમ પેલા આપણા સમાજના સંગઠનના આગેવાનો કોણ કોણ છે એ તમામના પણ સન્માન થવા જોઈએ. ભલામણા આપણે રાજકીય ક્ષેત્રના જે ચૂંટાયેલા લોકોના સન્માન કરીએ છીએ ના નહીં, પણ ઓલા લોકો રહી ન જાય. એ સંગઠન હોવાને કારણે એ ધારાસભ્ય બને છે, એ સંગઠન હોવાને કારણે સંસદ સભ્ય બને છે, સંગઠન હોવાને કારણે જિલ્લા પંચાયતના સભ્ય બને છે, તાલુકા કે નગરપાલિકા બને છે. તો સંગઠનને આપણે મહત્વ આપીએ. એ તાલુકા કદાચ કોળી સમાજના પ્રમુખો હોય, તાલુકા માંધાતાના જિલ્લાના પ્રમુખો હોય, તાલુકાના પ્રમુખો હોય, કર્મચારી મંડળના પ્રમુખો હોય. એટલે કર્મચારી તો એટલા માટે આપણે જોત રહ્યા છે કે એની પાસે શિક્ષિત છે, એ લોકો એની પાસે 50,000 ની ઉપરનો પગાર છે, એની પાસે વાહનો છે. એની કોળી સમાજના રચનાત્મક ઉત્કર્ષ માટે એને કામે જોતરી દીધા છે. ભલાબડા નકર એને કાંઈ ઘટે એમ નથી, અમને કાંઈ ઘટે એમ નથી. રાજુભાઈ વંશ પણ એક ગુજરાત રાજ્યના વન વિભાગના આરએફઓ હતા અને એમાંથી પાછું પ્રમોશન લઈને સબ ડીએફઓ એસીએફ થઈને અમે રિટાયર્ડ થયા છે. અમારું કાંઈ ઘટે નહીં, અમારું સારામાં સારું પેન્શન છે. અને રાજુભાઈ વંશ પણ કોઈ દી ક્યાંય ચૂંટણી લડવાના નથી અને હવે રાજુભાઈ વંશ કોઈ ચૂંટણીના કોઈના પ્રચારમાં પણ આવવાના નથી. એ માના માત્ર ને માત્ર એક પાર્ટી રાખી છે, સૂર્યવંશી છત્રી કોળી સમાજ. મારી વિનંતી હું કહેવા આવ્યો છું કે ખરેખર આપણા સમાજની પાયમાલી થવાનું કારણ શું હતું? આપણા સમાજની અધોગતિ થવાનું કારણ શું હતું? આપણા સમાજની બેહાલી થવાનું કારણ શું હતું? આમ થોડી કડવી ગોળી નહીં આપીએ ત્યાં સુધી રોગ આપણો નહીં મટે. આપણને જે લૂણો લાગ્યો છે એ અંધશ્રદ્ધાનો લૂણો લાગ્યો છે. એ અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણા બાળકો ગ્રેજ્યુએટ નહીં થાય. જ્યાં સુધી અંધશ્રદ્ધાને દેશવટો નહીં આપીએ ત્યાં સુધી આપણા બાળકો ક્લાસ 1-2 માં કોઈ હોસ્ટેલમાં દાખલ નહીં થઈ શકે. મારી વિનંતી છે, હું સભાના હાલતમાં કહું છું, કોઈનો ભાવ તોડવા માટેની મારી વાત નહીં હોય. આજની તકે મેં કુંભના મેળા બધા કર્યા છે, હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન ને નાસિક. અરે મેં શંકરાચાર્યો ચારેયની હારે મેં સમીક્ષા કરી છે. અરે કાશીમાંથી 4 વેદ પણ અમે લઈ આવ્યા છે અને કેશોદમાં અમે 5 વીઘાનો આશ્રમ પણ બનાવ્યો છે. અને 18 જ્ઞાતિના લોકો 10 થી 20,000 ભાઈ બહેનો જોડાયેલા છે. અને તમામને અમે કહ્યું છે કે આપણે જન્મતા વેદ 18 જ્ઞાતિના એક જ સરખ્યા છીએ. વાણિયા બ્રાહ્મણ, લુવાણા, પટેલ, એમ આહિર, મેર, કોળી, કાઠી, કણબી, કારડિયા, વાણિયા બ્રાહ્મણ તમામ આપણો જન્મતા વેદ આપણે બધા એક સરખ્યા છે. જેમાં પછી જ આ બધા આપણને 18 વર્ષના બોર્ડ લાગ્યા. તો આપણે બધા એક જ હોય તો માતાજીને આપણે જે કંઈ માની રહ્યા છે એ તમામ વાણિયા બ્રાહ્મણ, લુવાણા, પટેલ સમાજ એમ 21મી સદીની હારે તાલ મિલાવ્યો. એના જેવી જો આપણે પ્રગતિ કરવી હશે તો એની હારે થોડુંક તો આપણે તાલ મિલાવવો પડશે કે નહીં? એ ભાઈ હા કે ના કહી દો ને. વાણિયા બ્રાહ્મણ, લુવાણા, પટેલ સમાજ જેમ જિંદગી જીવે છે એમ આપણે પણ હવે જીવવું પડશે. એ લોકો વાણિયા બ્રાહ્મણ, લુવાણા, પટેલ સમાજ માતાજીને મીઠા નિવેદ ધરે છે તો આપણે પણ મીઠા નિવેદ ધરવા જોઈએ કે નહીં? એ હા કે ના કહી દો ની વાલીઓ પાછળ.
અમે માતાજીને વંશ કુટુંબ પરિવાર ઉના તાલુકાના તમામ લોકોએ એમ કીધું માતાજીને કે માતાજી તમને બલિ ચડે તો અમારી ના નથી, 18 જ્ઞાતિમાં એક હરખો ખોરાક રાખો ને, તમે વરણ બદલે ને ખોરાક તમારા કામ બદલે. એટલે માતાજી સપનાવાઈને કીધું કે ના, મીઠા નિવેદ ધરજો. અમે ઉના તાલુકાના તમામ વંશ પરિવાર માતાજીના મીઠા નિવેદ ધરીએ છીએ. અમારી પ્રગતિ જોઈએ તો અમે એમ થાય કે વાહ. એમ અમારો કોળી સમાજ, સૂત્રાપાડા શહેર કોળી સમાજ અને બીજા આજુબાજુ તાલુકાના આગેવાનો જે આવ્યા છે એ તમામ આગેવાનોને મારી વિનંતી કે માતાજીને હવે આપણે બલિ નહીં પણ માતાજીને મીઠા નિવેદ આપણે ધરવાનું શરૂ કરીએ. અને જો બલિ ન ધરતા માતાજી જો કોપાયમાન થાય તો રાજુભાઈ વંશ ઉપર તમામ પાપની હું ગેરંટી આપું છું. ભલામણા તમામ પાપ રાજુભાઈ વંશ ઉપર. તો હવે આપણે બલિ આપવાને બદલે હવે મીઠા નિવેદ ધરવા જોઈએ કે નહીં? અને હા હોય તો બધા ઊંચો કરો. એ માના વાહ, ધન્યવાદ. હવે માતાજીને વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ સમાજ કોઈ દાખલા કરતા નથી. ઈ લોકો મહિને એવું લાગે કે વર્ષ એકવાર તો સંતવાણી રૂપી માતાજીને નિવેદ ધરે છે, સંતવાણી રૂપી સંગીત સંભળાવે છે. હવે આપણે માતાજીને દાખલા કરીએ છીએ ને, એમાં તમામ ઉજળિયાત લોકો આંગળી ચીંધે છે કે આ સમાજના એક દિવસ રાષ્ટ્રપતિ પદ સુધી રામનાથ કોવિંદ પોગી ગયા તો પણ આ સમાજમાં હજી દાખલા વાગે. ઈ લોકો એમ કહે છે કે આ સમાજનો એક દિવસ નાયબ મુખ્યમંત્રી સીડી પટેલ થઈ ગયા તો પણ આ સમાજમાં હજી માતાજીના માંડવા. એ લોકો એમ કહે છે વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ સમાજ કે આ સમાજના એ મિનિસ્ટરો 6 મિનિસ્ટરો પણ એક દિવસ હતા ને છતાં આ સમાજમાં હજી આમ. વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ સમાજ હું એટલા માટે નામ લઉં છું કે સાત્વિક હરીફાઈમાં આપણે જોડાવું એટલા માટે. એ લોકો એમ કે આ સમાજમાં ભગવાન બુદ્ધ થઈ ગયા તો પણ આ સમાજમાંથી દાખલા. એ લોકો એમ કે આ સમાજમાં વાલ્મીકી ઋષિ થઈ ગયા તો પણ આ સમાજમાં હજી આમ. એ લોકો એમ કહે છે કે વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ સમાજ એમ કહે કે આ સમાજમાં એક ગિરનારનો એક નહીં બે નહીં ગિરનારનો 10મો વેલનાથ કોળી સમાજમાં થઈ ગયા તો પણ આ સમાજમાં હજી આમ કાં ખોરાક. તો આપણે વિચારીએ કે આપણા સમાજમાં ભગવાન બુદ્ધ થઈ ગયા, આપણા સમાજમાં વાલ્મીકી ઋષિ થઈ ગયા, આપણા સમાજમાં એક ગિરનારનો 10મો વેલનાથ થઈ ગયો તો દરિયો બાજુમાં છે એટલે ઈ તરફ હું બહુ ભાર નહીં દઉં પણ આપણે દારૂ નામનો શેતાનનો હવે સંગ બહુ નહીં કરવો જોઈએ, નહીતર ભગવાન બુદ્ધને આપણે કોક આંગળી ચીંધશે. હવે ગિરનારનો 10મો વેલનાથના આપણા પરિવાર છીએ. હવે આપણે દારૂ પીને 6 વાગ્યા પછી બહુ આવક કરતા જાવક વધારી ન દઈએ અને હાવ ભરતરી ન થઈ જાય અને દારૂના દૂષણને દારૂના શેતાને આપણા તમામ કાંઈક એવી બેન દીકરીને વિધવા બની દીધી છે એ દારૂ રૂપી શેતાનને આપણે કેમ હવે એને દોસ્તી કરીએ. મારી વિનંતી છે ખાવા માટેની બહુ હું નહીં બહુ દબાણ આપું પણ આ દારૂ નામના શેતાને આપણે બાપ દાદાની મળેલી મિલકત વેચાવી દીધી છે. દારૂ નામના શેતાને આપણા સંગઠનો તોડી નાખ્યા છે. દારૂ નામના શેતાને ગુજરાત રાજ્યમાં 72 એવી વિધાનસભા છે જે 50,000 થી વધારે મતદારો છે છતાં પણ તમામ હકમાંથી વંચિત રાખ્યા તો દારૂ નામના શેતાન વે રાખ્યા છે. તો દારૂ નામના શેતાનને આપણે ધીમે ધીમે તિલાંજલિ આપવી જોઈએ કે નહીં? એ હા કે ના કહી દો ની વાલીઓ. ભલે કદાચ મહિનો 2 મહિના વાંધો નહીં, હાંધા તૂટશે તાત્કાલિક બંધ કરશો તો પણ ધીમે ધીમે બંધ કરવા જોઈએ કે નહીં આપણે આ દારૂ નામના શેતાનને? જો દારૂ નામના શેતાનને આપણે બંધ કરીશું તો આ બાળકો ગ્રેજ્યુએટ થશે. જો આ દારૂને આપણે ધીમે ધીમે ઓછો કરજો. ઈ મારી વાત ત્યારે સંમત હોય તો બધા પરિવાર હાથ ઊંચા કરો. વાહ, ધન્યવાદ. દરિયો બાજુમાં છે એટલે બહુ નહીં ભાર આપવું પણ ધીમે ધીમે એ માના ધીમે ધીમે આપણે ઓછો કરીએ. બીજું આપણું માવા ખાવાની પ્રક્રિયા છે ચાલી રહી છે યુવાનોમાં. રાજુભાઈ વંશમાં અખિલ ભારતીય કોળી સમાજ કર્મચારી મંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ હોવા છતાં મને બીડીનું વ્યસન નથી, પાનનું વ્યસન નથી, માવાનું વ્યસન નથી, કોઈ પણ જાતનું ચલમનું વ્યસન નથી, ગાંજાનું વ્યસન નથી, દારૂ પીવાનું વ્યસન નથી, પરમાટી ખાવાનું વ્યસન નથી.
રાજુભાઈ વંશ વિદ્યાઓને નાતે કુંભના મેળામાં જનોઈ પહેરીને દીક્ષા લઈ લીધી. હું જન્મે કોળી સમાજની વ્યક્તિ છું, સંસ્કારે સાધુ સંતની ભૂમિકા પણ ધરાવું છું. ભલામણા તો મારી વિનંતી છે કે વિદ્યાર્થીના સન્માનની સાથે મારે આપણે એક સંદેશો આપવો તો કે ખરેખર આપણે જાગૃત થઈએ, તમામ વ્યસન દૂષણ અંધશ્રદ્ધાને દેશવટો આપી દઈએ. અને તમામ ભુવાતાને મારી વિનંતી, એ ભુવાતા આવ્યા હોય એને માન આપી દેજો, એને આપણે બાદ ન કરવા, એ મરે ત્યાં સુધી રજાઈ ગોદડી પાથરજો. પણ મારું ઈ કહેવાનું કે માતાજી હરમાં આવે તો ના ક્યાં હતી? તો 18 વરણમાં બધી જગ્યાએ વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલમાં ભુવાતા થવા જોઈએ ને. એકય સમાજમાં ક્યાંય ભુવાતાના હરિમાં કોઈ દી માતાજી ન આવે અને આપણે એસટી એસસી ને ઓબીસી ને હરિમાં જ આવે છે. આનું કારણ શું? આપણે એમ કે માતાજી પવિત્ર ખોડિયું એનામાં આવે તો વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ સમાજનું પવિત્ર ખોડિયું ન કહેવાય? અને આપણે 8-8 દિન આયા ન હોય ન્યા માતાજી ભબક્યું લીએ, આપણે ક્યાંક ભૂલા પીડ્યા છે. આપણે પાછા વળવું છે. હું ઈ કહું કે અમે 4 વ્હીલ લઈને અહીંયા આવ્યા છે. હવે ન કરે નારાયણ કરે સત્યનામાં પંચર પડે તો પંચર પડે તો આને ક્યાં લઈ જવી જોઈએ? આને અમારે ગેરેજે ગાડી લઈ જવી પડે. એને કોઈ ફકીરનું માદળિયું બાંધવાથી ગાડી હાલશે? એને રાખડી બંધ ભુવાતાનો દોરો બાંધવાથી ગાડી હાલશે? નહીં હાલે. એને 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 ગેરેજ રૂપી દવાખાને લઈ જવી પડશે. એમ આપણું આ પંચમા ભૂતના શરીર રૂપી પુતળામાં 15 દી તાવ ન ઉતરે તો ક્યાંય પણ અંધશ્રદ્ધામાં રોકાતા નહીં. દવાખાનું એનું ગેરેજ છે, દવાખાના ભેગા થઈ જાય. જો તમને કોઈ પણ જાતના હરફ હોય, અમારા જંગલ ખાતામાં 252 પ્રકારના હરફ છે. એમાં 4 પ્રકારના ઝેરી છે, બાકી 248 પ્રકારના બિનઝેરી છે. એમાં 50% તો કાળા કલરના છે. તો આમાં કોબરા કેવા કોને? કે ભાઈ મદારીને બોલાવો, મોરલી વાગે ને જો ફણ માંડે તો સમજવાનું કાળેતરા, ફણ ન માંડે તો સમજવાનું ધામણા. ધામણું કોઈ દી ફણ ન માંડે, ગમે એટલી કદાચ મોરલી વાગે એમ 12-1 વાગ્યા સુધી જો અહીંયા રોકાઈ ગયા તો સમજવાનું કાળેતરા. 12-1 વાગ્યા સુધી વયા જાય આ પ્રવચન રૂપી જો મોરલી વાગે અને 12-1 વાગ્યા પહેલા જો વયા જાય તો એનું નામ શું પાડવાનું? એ ધામણું પાડવાનું. ધામણા તો લગભગ અહીં મેં કીધું તું ભાઈ ને, રામભાઈ ડોક્ટર ને ભાઈ હરેશભાઈ કામડિયા ને કે ભાઈ કાળેતરા ભેગા કરો તો અમને કહેજો, ધામણા ભેગા કરો તો અમને કહેવાની જરૂર નથી. આજે તમે કાળેતરા થઈને સામે બેઠા છો. એમ કોઈ પણ જાતનો ઝેરી કે બિનઝેરી હરફ કરડે એટલે દવાખાને પહોંચી જાયજો. કોઈ દી ક્યાંય ભૂવા ભરાડી કે ક્યાંય પણ ફકીરમાં ક્યાંય માદળિયા બાંધવામાં કોઈ મુંજાવરને ત્યાં જતા નહીં. મારી વિનંતી છે કે તમને કોઈ જાતનો હરફ કરડે તો દવાખાને ભેગા. મારી વાત સમજાય? જો સમજાણી હોય તો તમામ વાલીઓ હાથ ઊંચા કરો ફરીવાર. વાહ, ધન્યવાદ. હવે આપણે ક્યાંય પણ દોરા ધાગામાં રોકાવું નથી. આપણને કોઈ જાતની દવા કદાચ પીવાઈ ગઈ હોય, હરફ કરડે દવાખાના ભેગા. તો ફરીવાર વધારે સમય નહીં લેતા મારી વિનંતી છે, આપણે જાગવું છે. અને ઈ જાગવા માટે આપણા જે સંગઠન વાળા છે ઈ જ તમને સાચો માર્ગ બતાવશે. પેલા જે રાજકીય ક્ષેત્રમાં જે આપણા આગેવાનો એને વંદન છે, એની ના નથી, પણ એ આવી બહુ કડવી દવા નહીં આપે, કારણ કે એની વોટ બેંકને કદાચ નુકસાન થઈ જાય તો. તમને સાચી વાત કહેવા વાળા, કારણ કે અમારે કોઈ અહીં ચૂંટણી લડવા આવવાનું નથી. તમારી સાચી વાત જ અમારે કહેવા માંગુ છું કે તમારું પાયમાલી થવાનું કારણ આ હતું. તો બાળકોને ભણાવીએ, બાળકોને ગ્રેજ્યુએટ કરીએ અને બાળકોને 9મા ધોરણ પછી હોસ્ટેલમાં દાખલ કરીએ. આ બધા વ્યસન દૂષણ બંધ થાય તો હોસ્ટેલમાં દાખલ થશે, અને હોસ્ટેલમાં દાખલ થાય તો જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા પાસ કરશે, મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટરની કક્ષા પ્રાપ્ત થશે. તો આ તકે જે આયોજકોએ અમને બોલાવ્યા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમે બધા શાંતિથી બેઠા છો અને તમામ ભૂલકાઓનો જે સન્માન કર્યો છે, આ તકે અમને બોલાવીને ખૂબ સન્માનિત કર્યા બદલ ખૂબ ખૂબ આભાર માની વિરમો છું. જય હિન્દ, જય ભારત, બોલો સોમનાથ મહાદેવ.